હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ. આજે આપણે જે વિડીયો જોવાના છીએ એ છે ન્યુમેરિકલ ઓફ ફ્લેંજ કપલિંગ. ડિગ્રી એન્જિનિયરની અંદર 7th સેમેસ્ટરમાં ડીએમઈ સબ્જેક્ટમાં અને ડિપ્લોમા મિકેનિકલ માટે 5th સેમેસ્ટરમાં ડીએમઈ સબ્જેક્ટમાં જ કપલિંગ કરીને જે ટોપિક આવે છે એમાંથી સૌથી વધારે ફ્લેંજ કપલિંગનો ન્યુમેરિકલ પૂછવાની ટ્રાય કરે છે, જે આપણે આજે સોલ્વ કરીને જોશું. જે આની પહેલા 4th સેમેસ્ટર ડિગ્રી એન્જિનિયરિંગની અંદર એમડીઆઈડી કરીને જે સબ્જેક્ટ આવતો એના જીટીયુ વિન્ટર 2018 ના પેપરમાં પૂછાયેલા 7 માર્કનો ન્યુમેરિકલ છે, જે ડિપ્લોમાની અંદર સેમ ટાઈપ ઓફ ન્યુમેરિકલ 4 માર્કમાં પણ આવી શકે છે. એ બધા માટે ગુજરાતીમાં પણ હું તમને સમજાવતો જઈશ અને ઇંગ્લિશમાં તો આપણે સમજીએ જ છીએ. તો હવે આપણે એ ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ. ન્યુમેરિકલની સૌથી પહેલા ક્વેશ્ચન રકમ વાંચીને હું ન્યુમેરિકલ કયા ચેપ્ટરનો કયા ટોપિકનો છે એ ડિસાઇડ કરીશ. એટલે પહેલેથી આપણે અત્યારે એઝ્યુમ નથી કરી લેવાનું કે ફ્લેંજ કપલિંગનો છે એટલે આપણને સીધા સોલ્વ કરતા આવડે. કારણ કે આપણને જ્યારે પેપરમાં આવશે ત્યારે આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરવું પડશે કે કયા ચેપ્ટર કયા ટોપિકનો ન્યુમેરિકલ છે. તો એ પ્રમાણે આપણે જઈએ તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન જે શાંતિથી વાંચીએ. શું કીધું છે? ડિઝાઇન અ કાસ્ટ આયર્ન પ્રોટેક્ટિવ ટાઈપ ફ્લેંજ કપલિંગ. શેની તમને ડિઝાઇન કરવાની કીધી છે? પ્રોટેક્ટિવ ટાઈપ ફ્લેંજ કપલિંગ ટુ ટ્રાન્સમિટ 15 કિલોવોટ પાવર એટ 900 RPM ફ્રોમ એન ઇલેક્ટ્રિક મોટર ટુ અ કમ્પ્રેસર. એટલે કે ઇલેક્ટ્રિક મોટરમાંથી તમારે પાવર ટ્રાન્સમિટ કરીને મોકલવાનો છે કમ્પ્રેશરને. કેટલો પાવર ટ્રાન્સમિટ કરવો છે આપેલો છે, પણ એ ટ્રાન્સમિટ કરવા માટે તમારે શેનો યુઝ કરવાનો છે? પ્રોટેક્ટિવ ટાઈપ ફ્લેંજ કપલિંગનો. એટલે કે આ કપલિંગના ચેપ્ટરમાં ફ્લેંજ કપલિંગ જે આવે છે એનો ન્યુમેરિકલ છે. હવે જો અહીંયા બૂસ્ટ પિન ટાઈપ ફ્લેંજ કપલિંગ કીધું હોય તો એ ફ્લેક્સિબલ થયું, પણ એવું કાંઈ નથી કીધું. એટલે જે રિજિડ ફ્લેંજ કપલિંગ જે છે એની ડિઝાઇનનો યુઝ કરશું આપણે. એના માટે તમે આની પહેલાના જે બે વિડીયો છે જેમાં ખાલી ફ્લેંજ કપલિંગની ડિઝાઇન સમજાવેલી છે એ તમારે સમજવાની છે. ઓકે, તો ડિપ્લોમા વાળાને તો ખાલી અત્યારે રિજિડ ફ્લેંજ કપલિંગ ઉપર જ ફોકસ કરવાનું છે, એટલે એના માટે ખાસ ન્યુમેરિકલ છે. અને ડિગ્રી વાળાને આ રિજિડ ફ્લેંજ કપલિંગ સિવાય આની પછી એક બૂસ્ટ પિન ટાઈપ ફ્લેંજ કપલિંગ પણ કરાવીશ. તો હવે આપણને ખબર પડી ગઈ છે કે પ્રોટેક્ટિવ ટાઈપ ફ્લેંજ કપલિંગનો ન્યુમેરિકલ છે. એટલે હવે આપણે જેટલા ડેટા આપ્યા છે એ ડેટા છે ફાઇન્ડ આઉટ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલા આપેલું છે પાવર, કે પાવર જે ટ્રાન્સમિટ કરવો છે જેના માટે આપણે કપલિંગ યુઝ કરીએ છીએ પાવર આપેલો છે, જે મેં અહીંયા ડેટા ગિવનમાં લખી નાખ્યું. P ઇઝ ઇક્વલ ટુ 15 કિલોવોટ. તો આપણે એને એસઆઈ યુનિટમાં કન્વર્ટ કરીએ એટલે થઈ જશે 15 ઇન્ટુ 10⁻³ વોટ. કેટલી સ્પીડે તમારે પાવર ટ્રાન્સમિટ કરવાનો છે? 900 RPM. એટલે કે સ્પીડ જે છે જેને આપણે કેપિટલ N કહી દઈએ તો એ આવી ગયું 900 RPM. પછી શું કીધું છે? ધ સર્વિસ ફેક્ટર મે બી એઝ્યુમ્ડ એઝ 1.7. એટલે કે એક મીન ટોર્ક મળશે અને એમાંથી આપણે એક મેક્સિમમ ટોર્ક મેળવવાનો રહેશે, જેમાં આ સર્વિસ ફેક્ટર કામમાં આવશે, જે આપણે હમણાં જોઈએ. એ સર્વિસ ફેક્ટરનો સિમ્બોલ છે KA. તો એ સર્વિસ ફેક્ટર આપેલો છે 1.7, એટલે લખી દીધું KA ઇઝ ઇક્વલ ટુ 1.7. એના પછી આપ્યું છે ધ પરમિસિબલ સ્ટ્રેસીસ આર એઝ ફોલોઝ. કયા કયા આપેલા છે? શિયર સ્ટ્રેસ, એટલે જેનો સિમ્બોલ ટાઉ થાય, ફોર શાફ્ટ, બોલ્ટ એન્ડ કી. શાફ્ટ માટેનો શિયર સ્ટ્રેસ, બોલ્ટ માટેનો શિયર સ્ટ્રેસ અને કી માટેનો શિયર સ્ટ્રેસ જે અલાયેબલ છે એ ત્રણેયની વેલ્યુ સરખી છે 40 મેગાપાસ્કલ, જે અહીંયા લખી દીધી છે. શિયર સ્ટ્રેસ ફોર શાફ્ટ કહી દઈએ ટાઉ એસ, શિયર સ્ટ્રેસ ફોર બોલ્ટ કહી દઈએ ટાઉ બી, શિયર સ્ટ્રેસ ફોર કી કહી દઈએ ટાઉ કે, અને ત્રણેયની વેલ્યુ છે 40 મેગાપાસ્કલ. મેગાપાસ્કલ એટલે શું થાય? તો મેગાપાસ્કલ એટલે થાય ન્યૂટન પર mm સ્ક્વેર, ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. એટલે અહીંયા 40 મેગાપાસ્કલને આપણે લખી નાખ્યું 40 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે સેકન્ડ આપ્યું છે ક્રશિંગ સ્ટ્રેસ, જેનો સિમ્બોલ છે સિગ્મા સી. ફોર બોલ્ટ એન્ડ કી, બોલ્ટ અને કી માટેનો સેમ ક્રશિંગ સ્ટ્રેસ છે 80 મેગાપાસ્કલ. એટલે લખી દીધું સિગ્મા બી બોલ્ટ માટેનો ક્રશિંગ સ્ટ્રેસ અને સિગ્મા કે કી માટેનો ક્રશિંગ સ્ટ્રેસ, એની વેલ્યુ છે 80 મેગાપાસ્કલ, એટલે કે 80 ન્યૂટન પર mm સ્ક્વેર. પછી આપ્યું છે શિયર સ્ટ્રેસ ફોર કાસ્ટ આયર્ન ફ્લેંજ. ફ્લેંજ માટે શિયર સ્ટ્રેસ કેટલો અલાયેબલ છે? એટલે કે ટાઉ એફ 8 મેગાપાસ્કલ. અને જે ફ્લેંજ માટેનો શિયર સ્ટ્રેસ હોય ને એ ઓલવેઝ હબ માટેનો જ હોય, જે આગળ ડિઝાઇનમાં આપણે લેશું. હબ એક પાર્ટ છે, જો તમે ડિઝાઇન વાળો વિડીયો જોયો હોય તો આઈડિયા હશે. તો એ પાર્ટમાં તમને હબ છે એ ખબર છે, તો હબનો શિયર સ્ટ્રેસ અને ફ્લેંજનો શિયર સ્ટ્રેસ હંમેશા સેમ જ રહેશે, આ ફિક્સ છે, યાદ રાખજો. એટલે ટાઉ એફ ઇઝ ઇક્વલ ટુ ટાઉ એચ ઓલવેઝ હશે, જે આપેલું છે 8 મેગાપાસ્કલ, એટલે કે 8 ન્યૂટન પર mm સ્ક્વેર. અને પછી આપેલું છે ટેક નંબર ઓફ બોલ્ટ એઝ 3. નંબર ઓફ બોલ્ટ ટોટલ કેટલા રાખવાના છે ફ્લેંજની અંદર? 3, એટલે જે સ્મોલ n સિમ્બોલ છે એટલે કહી દીધું n ઇઝ ઇક્વલ ટુ 3. અને આપણે જે ફર્સ્ટ સ્ટેપમાં
શાફ્ટનો ડાયામીટર ફાઇન્ડ કરશું, એ ડાયામીટર છે એ આટલી વેલ્યુમાંથી જ એક વેલ્યુનો લેવાનો છે એ કહી દીધું છે. સ્ટાન્ડર્ડ શાફ્ટ ડાયામીટર્સ આપેલા છે, જે આપણને મળશે એ પછી આને આપણે ઓબ્ઝર્વ કરશું. તો હવે આપણે ડિઝાઇન સ્ટાર્ટ કરીએ આટલા ડેટાનો યુઝ કરીને. એમાં સૌથી પહેલા કોઈ પણ કપલિંગની તમારે ડિઝાઇન કરવી હોય એટલે સૌથી પહેલા ડેટા તમારે ફાઇન્ડ કરવો પડે મેક્સિમમ ટોર્ક. એટલે તમારું જે ફર્સ્ટ સ્ટેપ તો ન કહેવાય ડિઝાઇનનું, પણ જે ઇનિશિયલ સ્ટેપ જે છે, જે ફર્સ્ટ સ્ટેપ કરતા પહેલાય તમારે ફાઇન્ડ કરવું પડે એ છે ટોર્ક, જે મેક્સિમમ ટોર્ક ફાઇન્ડ કરવાનો છે. પણ ટોર્કના ઇક્વેશન ઉપરથી અત્યારે આપણે જે ફાઇન્ડ કરશું ને એ મીન ટોર્ક મળશે. ટોર્કનું કયું ઇક્વેશન? એના માટે શું આપેલું છે? તો પાવર આપેલો છે. પાવર અને ટોર્કની એક રિલેશન છે, એ તમને યાદ હોવું જોઈએ કે પાવર ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ nt બાય 60 થાય. પાવર p ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ n એટલે સ્પીડ અને t એટલે ટોર્ક અપોન 60 થાય. તો આપણને સ્પીડ પણ આપેલી છે, પાવર પણ આપેલો છે, એટલે આપણને ટોર્ક છે મળી જશે. પણ અહીંયા જે ટોર્ક મળશે એ મેક્સિમમ નહીં હોય, મીન ટોર્ક હશે, યાદ રાખજો. એટલે આમાંથી આપણે મીન ટોર્કને સબ્જેક્ટ બનાવીએ તો મીન ટોર્ક એટલે થઈ જશે 60 ઇન્ટુ p. આ 60 ને આ બાજુ જવા દીધું અને છેદમાં ડિનોમિનેટરમાં આવી જશે 2 પાઈ n. હવે p અને n ની વેલ્યુ આપણને ખબર છે એટલે આપણે સીધી વેલ્યુ મૂકી દઈએ. 60 ઇન્ટુ પાવરની વેલ્યુ તમને આપેલી હતી 15 ઇન્ટુ 10⁻³ અપોન 2 પાઈ ઇન્ટુ સ્પીડ તમને આપેલી હતી 900 rpm એટલે કે 900. આનું તમે કેલ્ક્યુલેટરની અંદર સિમ્પલ ફોર્મ્યુલા છે, ખાલી કેલ્ક્યુલેશન કરવાનું છે, ભાગાકાર ડિનોમિનેટર તરીકે ડિવિઝન. તો એ પ્રકારે તમારો જે આન્સર આવશે એ તમારો ટોર્ક મીનનો આન્સર આવશે 159.15 ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો યુનિટ શું હોય? ન્યૂટન ઇન્ટુ મીટર. હવે આપણે ઓલવેઝ આ યાદ રાખજો, મશીન ડિઝાઇન, ડીએમઈ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ, એવા કોઈ પણ ડિઝાઇનને લગતા સબ્જેક્ટ હોય ને એટલે ક્યારેય પણ યુનિટમાં મીટર નહીં રાખવાનું, એને મિલીમીટરમાં કન્વર્ટ કરી દેવાનું. આ ફિક્સ છે, કોઈ પણ સબ્જેક્ટ નો આવે 100% ગેરંટી. તો આ મિલીમીટરમાં કન્વર્ટ કરો તો 1 મીટર એટલે 1000 મિલીમીટર થાય, એટલે કે 10⁻³ એટલે આને આપણે ઇન્ટુ 10⁻³ કરી દઈએ તો એ થઈ જશે ન્યૂટન ઇન્ટુ મિલીમીટર. મીટર જે છે એ ન્યુમેરેટરમાં છે, અંશમાં, એટલે 10⁻³ થયું. છેદમાં હોત તો 10⁻³ કરત. હજી આપણને કયો ટોર્ક મળ્યો? મીન ટોર્ક મળ્યો. એટલે આપણે એના ઉપરથી હવે ફાઇન્ડ કરીએ મેક્સિમમ ટોર્ક. અને મેક્સિમમ ટોર્ક એટલે થાય સર્વિસ ફેક્ટર k ઇન્ટુ મીન ટોર્ક. જો સર્વિસ ફેક્ટર ન આપ્યો તો આપણે 1 એઝ્યુમ કરી લે, એટલે કે મીન ટોર્ક જ તે મેક્સિમમ ટોર્ક થઈ જાય. પણ સર્વિસ ફેક્ટર અહીંયા આપેલો છે ડેટા ગીવનમાં 1.7 અને મીન ટોર્ક મળ્યો આપણને 159.15 ઇન્ટુ 10⁻³. તો હવે તમે એનું મલ્ટિપ્લિકેશન ગુણાકાર કરો એટલે તમને મેક્સિમમ ટોર્ક છે એ મળી જશે 270.56 ઇન્ટુ 10⁻³ ન્યૂટન ઇન્ટુ મિલીમીટર. આ તમારો મેક્સિમમ ટોર્ક જે તમારે આગળ જતા બધા ઇક્વેશનમાં યુઝ કરવાનું છે ડિઝાઇન કરતી વખતે. આ ઇનિશિયલ સ્ટેપ. હવે તમે ડિઝાઇન અહીંયાથી સ્ટાર્ટ કરી શકો એઝ અ ફર્સ્ટ સ્ટેપ. તો એ આપણે કરવા માટે ફર્સ્ટ સ્ટેપ છે એ છે ઓલવેઝ કપલિંગની અંદર કોઈ પણ ટાઈપનું કપલિંગ હોય શાફ્ટનો ડાયામીટર ફાઇન્ડ કરવાનો રહેશે ઓલવેઝ. તો આપણે એને હેડિંગ આપી દઈએ ફર્સ્ટ સ્ટેપ ડિઝાઇન ઓફ શાફ્ટ. ડિઝાઇન ઓફ શાફ્ટમાં તમારે શાફ્ટનો ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે. રેડી? હવે શાફ્ટનો ડાયામીટર ફાઇન્ડ કરવા માટે એક સ્ટ્રેસનું ઇક્વેશન જોવે. તો શાફ્ટ ઉપર જે મેક્સિમમ પોસિબિલિટી છે એ કયા સ્ટ્રેસની છે? એ છે શિયર સ્ટ્રેસ. એટલે શાફ્ટ ઉપર જે શિયર સ્ટ્રેસ લાગતો હોય ટાવ એસ, એ પ્રમાણે આપણે એનું ઇક્વેશન થશે 16 ઇન્ટુ ટી મેક્સિમમ, જે આપણે અહીંયા ફાઇન્ડ કરવાનો છે આ ટાવ મેક્સ અથવા ટાવ એસ. બરોબર? જે આપેલો હોઈ શકે છે, એટલે અત્યારે તો આપેલો છે એટલે એના ઉપરથી ડાયામીટર ફાઇન્ડ કરશું. એનું ઇક્વેશન આવશે અહીંયા πd³. ટાવ એસ ઇઝ ઇક્વલ ટુ 16 મેક્સ બાય πd³. એ તમે ટોર્ઝનલ વાળા ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા હશો, પછી જ આ ટોપિક ભણો છો એટલે તમને આવડતું જઈશે. તો હવે આપણે આનો ટાર્ગેટ શું છે? d³ ફાઇન્ડ કરવો છે. તો ટી મેક્સ અને ટાવ એસ જોવે. ટાવ એસ એટલે એલોએબલ શિયર સ્ટ્રેસ ફોર શાફ્ટ જે આપેલો છે, અને ટી મેક્સ પણ આપેલો છે. એટલે આની અંદર આપણે વેલ્યુ લઈ લઈએ. ટાવ એસ આપેલો છે 40, 16 ઇન્ટુ ટી મેક્સ આપણને અહીંયા જ મળ્યો 270 ઇન્ટુ 0.56 ઇન્ટુ 10⁻³
અને અપોનમાં પાઈ આમ નામ રાખીએ અને ડી ક્યુબ આપણે ફાઇન્ડ કરવાનું. તો આમાં આપણે હવે ડી ક્યુબને સબ્જેક્ટ બનાવીએ. તો આ 16 ઇન્ટુ 270.56 ઇન્ટુ 10⁻³ અપોન પાઈની વેલ્યુ 3.14 મૂકી દો અને આ 40 ને આ બાજુ લઈ આવો. હવે આટલાને સોલ્વ કરો. પાઈ એટલે 3.14 એટલે બધા ડેટા છે વેલ્યુ મૂકો એટલે ડી ક્યુબ નો આન્સર મળશે અને એનું થર્ડ રૂટ ફાઇન્ડ કરો ઘનમૂળ એટલે એનો આન્સર મળશે ડી નો ફાઇનલ 32.53 mm. આ છે શાફ્ટનો ડાયામીટર થયો. પણ ફરીવાર આપણી જે ક્વેશ્ચન હતી રકમ હતો એમાં જુઓ તો એ લોકોએ કહી દીધું છે કે અમુક શાફ્ટના ડાયામીટર જે સ્ટાન્ડર્ડ છે એ જ યુઝ કરી શકો, પોઈન્ટમાં કે એમાં કોઈ પણ અલગ વેલ્યુ ન લઈ શકો. તો આપણને કેટલો મળ્યો 32.53. તો આમાં કોની વચ્ચે આવે છે 32.53? 32 અને 34 ની વચ્ચે. એટલે આ બેની વચ્ચે છે તો એના પછીની નેક્સ્ટની વેલ્યુ લેવાની, એની પહેલાની કોઈ દી નહીં લેવાની. તો 32.53 પછી નેક્સ્ટ વેલ્યુ કઈ અલાવેબલ છે જે લઈ શકાય 34. એટલે આપણો જે આન્સર છે ફાઇનલ એ આન્સર આવશે diameter of shaft is equal to 34 mm. અને જો આ વેલ્યુ ન આપી હોત તો યાદ રાખી લેજો ઓલવેઝ શાફ્ટનો ડાયામીટર હંમેશા ઇવન નંબરમાં જશે, ઓડ નંબરમાં કોઈ દી નહીં હોય. એટલે કે બેકી સંખ્યામાં 32, 34, 36, 38 એટલે પોઈન્ટમાં જે પણ આવ્યું હોય એની પછીની નેક્સ્ટ વેલ્યુ લ્યો, પહેલાની કોઈ દી નહીં લેવાની. તો 33 આવે પણ ઓડ નંબર ના લઈ શકાય એટલે પછીની વેલ્યુ લેવાની 34 mm. આ તમારો ફર્સ્ટ સ્ટેપનો આન્સર ડાયામીટર ઓફ શાફ્ટ D is equal to 34 mm. ઓકે, હવે પછીના નેક્સ્ટ સ્ટેપ છે એ બધા ઈઝી થઈ જશે. તો સેકન્ડ જે સ્ટેપ છે એ કીના ડાયમેન્શન ફાઇન્ડ કરવા એટલે કે ડિઝાઇન ઓફ કી, જે થોડીક લેન્ધી પ્રોસેસ છે. બાકી બધા સ્ટેપ છે એ શોર્ટમાં રહેશે, સૌથી લેન્ધી આ છે. તો સૌથી પહેલા તો ડિઝાઇન ઓફ કી તરીકે આપણે સ્ક્વેર કી એઝ્યુમ કરી લઈએ અને ઓલવેઝ કોઈ પણ કપલિંગ હોય સ્ક્વેર કી જ એઝ્યુમ કરીને તમારે ડિઝાઇન કરવાની. તો એના માટે આપણે એવું કહી શકીએ કે કીની વિડ્થ અને કીની હાઇટ આ બંને સેમ થાય અને એ બંને છે એ ડાયામીટર બાય 4 જેટલી થાય. શાફ્ટ ડાયામીટર જે આવ્યું એ, તો શાફ્ટ ડાયામીટર કેટલું આવ્યું હતું 34/4 કરી દો. તો આનો જે આન્સર આવે એ તમારી વિડ્થ અને હાઇટ 8.5 mm. તો આ તમારી વિડ્થ અને હાઇટ છે એ ફાઇનલ. હવે તમારો એનો બીજો ડાયમેન્શન ફાઇન્ડ કરવાનો છે એ છે લેન્થ ઓફ કી. લેન્થ ઓફ કી ઓલવેઝ લેવાનું તમારે સ્ટાર્ટિંગમાં 1.5 ઇન્ટુ ડી કરીને. તો ડાયામીટર તો આપણે ફાઇન્ડ કરી લીધો છે 1.5 કરી દો એટલે તમે 1.5 ઇન્ટુ 34 કરો એટલે તમને L નો આન્સર જે છે એ ફાઇનલી મળી જશે 51 mm. લેન્થ ઓફ કી મળશે 51 mm. આ તમારી લેન્થ છે હજી ફાઇનલ નથી, આ સ્ટાર્ટિંગ વેલ્યુ છે. હવે આ જ વેલ્યુ છે ફાઇનલ છે કે કેમ એના માટે તમારે બે કન્ડિશન ચેક કરવાની છે કી માટે જ. એટલે કી માટે જ બે કન્ડિશન છે. એટલે ફર્સ્ટ કન્ડિશન ને કહેવાય ક્રશિંગ ઓફ કી. એટલે કે તમારે ક્રશિંગ સ્ટ્રેસ જે છે કીનું એના ઇક્વેશન ઉપરથી કીની લેન્થ ફાઇન્ડ કરવાની ફરીવાર, અને પછી આપણે આગળ શું કરવું એ જોઈએ. તો કીની લેન્થ ફાઇન્ડ કરવા ક્રશિંગ સ્ટ્રેસનું જે ઇક્વેશન છે કીનું સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન યાદ રાખવાનું છે જે થિયરી પાર્ટ્સમાં મેં વિડીયોમાં સમજાવ્યું છે 40 max upon DHL આવશે. આ ઇક્વેશનમાં જો ડાયામીટર ઓફ શાફ્ટ આપણે ફાઇન્ડ કરી લીધો, H ફાઇન્ડ કરી લીધું, L આપણે ફાઇન્ડ કરવાનું છે, T max આપણી પાસે છે અને સિગ્મા કે આપેલો છે. એટલે આમાં L ને તમે સબ્જેક્ટ બનાવો એટલે ઇક્વેશન થઈ જશે 40 max upon DH into સિગ્મા કે. આપણી પાસે હવે બધી વેલ્યુ છે એટલે એ વેલ્યુ મૂકી દઈએ 4 into 270.56 into 10⁻³ upon D આપણને મળ્યો 34, H મળ્યું 8.5 અને સિગ્મા કે આપણને આપેલો છે 80 ક્વેશ્ચનમાં. તો બસ ખાલી L નો આન્સર આ પ્રકારે આખું મલ્ટીપ્લિકેશન ડિવિઝન કરો કેલ્સીમાં એટલે એ મળશે 46.8 mm. હવે લેન્થ કોઈ દી પોઈન્ટમાં ન હોય એટલે એને કન્વર્ટ કરી દેવાની રાઉન્ડ ફિગરમાં 47 mm થશે. એમાં ઓડ નંબર એ ચાલે, એમાં તમારે જોવાની જરૂર નથી કે ઇવન નંબર જ લેવો. આ છે તમને હજી લેન્થ મળી ફર્સ્ટ ક્રશિંગ ઓફ કી ઉપરથી. હવે આપણે સેકન્ડ ટાઈપમાંથી ફાઇન્ડ કરીએ જેને કહેવાય શિયરિંગ ઓફ ધી કી. એટલે કે કી ઉપર જે શિયરિંગ એક્શન પ્રોવાઈડ થાય છે, જે જનરેટ થાય છે એના કારણે કીની લેન્થ કેટલી આવશે એ ફાઇન્ડ કરવું છે. તો એનું જે ઇક્વેશન આવે છે એ છે ટાઉ કે ઇઝ ઇક્વલ ટુ 2t max. જે આમાં 4t max હતું એનું 2t max કરવાનું અને અહીંયા જે DHL હતું એની જગ્યાએ અહીંયા આવશે DWL. એટલે અહીંયા
હાઇટનો યુઝ કરતા હતા, અહીંયા વિડ્થનો યુઝ કરશું. એટલે એ પ્રમાણે તમે હવે ડેટા મૂકશો તો આમાં પણ એલ ને સબ્જેક્ટ બનાવી દો એટલે થઈ જશે 2t max upon dw into tau k. વેલ્યુ મૂકો 2 into 270.56 into આ આવશે 34 into width છે હાઇટ જેટલી છે 8.5 અને tau k છે એની વેલ્યુ તમને આપેલી છે 40. તો આ પ્રમાણે જશો તો લેન્થની વેલ્યુ છે એ સેમ આવશે એટલે કે કેલ્સીમાં કર્યા પછી હું તમને કહું છું એ છે આવશે 46.8 mm એટલે કે એપ્રોક્સિમેટલી તમે કન્વર્ટ કરો એટલે રાઉન્ડ ફિગરમાં થશે 47 mm લેન્થની વેલ્યુ. હવે આ જે લેન્થની વેલ્યુ છે એ બે રીતે કેટલી મળી 47 mm 47 mm અને એ પહેલા આપણે એક જનરલ પ્રપોર્શન પ્રમાણે એક રિલેશન પ્રમાણે ફાઇન્ડ કરી L ની વેલ્યુ 51 mm. તો આ બધામાંથી જે મેક્સિમમ વેલ્યુ હોય ને એ તમારી ફાઇનલ L નો આન્સર. અને બાકી આપણે હાઇટ અને ડાયામીટર તો ફાઇન્ડ કરી જ લીધા છે વિડ્થ સોરી. તો ફાઇનલ ડાયમેન્શન ઓફ કી છે એ તમારા હવે ડિસાઇડ થઈ ગયા જે આવી રીતે લખવાનું ઓલવેઝ ફાઇનલ ડાયમેન્શન્સ ઓફ કી જેમાં તમારો જે સોરી હાઇટ જે છે એ વિડ્થ જેટલી જ તે થશે 8.5 mm અને જે લેન્થ છે એ ત્રણેયમાંથી જે વધારે આવે છે એ પ્રકારે થશે 51 mm. તો આ તમારા ફાઇનલ ડાયમેન્શન થઈ ગયા કીના. આને બોક્સ કરી દેવાનો આ આન્સર છે એ કામનો છે. ઓકે તો આ થઈ ગયું આપણું સેકન્ડ સ્ટેપ ડાયમેન્શન ઓફ કી અથવા જેને આપણે કહી શકીએ ડિઝાઇન ઓફ કી. હવે આપણે આગળ વધીએ જેમાં થર્ડ સ્ટેપ લેવાનું છે તમારે હવે ડિઝાઇન ઓફ હબ એટલે કે હબના ડાયમેન્શન ફાઇન્ડ કરીને પછી એની ડિઝાઇન છે એ સેફ થશે કે અનસેફ એટલે કે હબમાં જે શિયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે એટલે કે શિયર ફેલરની અગેન્સ્ટમાં એ સેફ રહેશે કે અનસેફ એ ડિસાઇડ કરવું છે. તો સૌથી પહેલા તમારે હબના ડાયમેન્શન ફાઇન્ડ કરવાના લેન્થ ઓફ હબ એ તમારે થશે ઓલવેઝ 1.5 ઇન્ટુ સ્મોલ ડી એટલે કે 1.5 ઇન્ટુ 34 જેટલું જેની એપ્રોક્સિમેટલી વેલ્યુ થશે 51 mm. પછી તમારે ડાયામીટર ઓફ હબ ફાઇન્ડ કરવાનો જે ઓલવેઝ ફિક્સડ છે જનરલ પ્રપોર્શન છે 2 ઇન્ટુ ડી કરીને એટલે કે 2 ઇન્ટુ 34 મૂકો એટલે ડાયામીટર હબનો મળી જશે 68 mm. તો આ બે થઈ ગયા ડાયમેન્શન ઓફ હબ. હવે તમારે હબ છે એ શિયરિંગ ફેલર અગેન્સ્ટમાં સેફ રહેશે કે અનસેફ એ ચેક કરવાનું છે. કોની અગેન્સ્ટમાં શિયરિંગ ફેલર એટલે શિયર સ્ટ્રેસ લેવાનો હબનો ટાવ એચ એનું ઇક્વેશન થશે 16t max એટલે કે ટોર્ક મેક્સિમમ. હવે હબ છે ને ઈ એઝ અ હોલો શાફ્ટ કહી શકાય જે ડિઝાઇનની અંદર વિડીયોમાં મેં સમજાવ્યું છે. એટલે એનું જે ઇક્વેશન છે એ થશે પાઈ ડી ક્યુબ બ્રેકેટમાં 1 - k રેઝ ટુ 4 જ્યાં k શું થશે તો k છે એક પ્રકારનો રેશિયો છે જે અહીંયા આપણે ફાઇન્ડ કરી લઈએ એ છે સ્મોલ d અપોન કેપિટલ ડી. સ્મોલ ડી મળ્યું 34 કેપિટલ ડી મળ્યું 68 હંમેશા ડબલ જ હોય એટલે ઓલવેઝ ડિઝાઇન ઓફ હબમાં ફ્લેંજ કપલિંગની ડિઝાઇનમાં k નો આન્સર ઓલવેઝ 0.5 જ આવશે. ફિક્સ કરી દો તોય ચાલે, આ ફાઇન્ડ ન કરો તોય ઓકે, કાંઈ પ્રોબ્લેમ નહીં. એટલે સીધી આપણે ટાવ એચ ફાઇન્ડ કરવો છે તો વેલ્યુ મૂકીએ 16 ઇન્ટુ 270.56 ઇન્ટુ 10⁻³ અપોન પાઈ ઇન્ટુ કેપિટલ ડી ક્યુબ એટલે 68 નો ક્યુબ બ્રેકેટમાં 1 - k કેટલું આવ્યું 0.5⁻⁴. આને બસ શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ કેલ્સીની અંદર સોલ્વ કરો એટલે ટાવ એચ તમને મળી જશે 4.67 Nm². હવે આને આપણે ચેક કરવાનું છે કે સેફ રહેશે કે અનસેફ. તો એ કેવી રીતે? તો તમને એક એલોએબલ શિયર સ્ટ્રેસ આપ્યો હોય છે હબ માટેનો, ફ્લેંજ માટેનો આપ્યો છે એ જ હબ માટેનો થાય એવું મેં કહીને અહીંયા લખેલું છે. ટાવ એચ આપેલો છે એલોએબલ 8 મેગાપાસ્કલ 8 Nm². તો જે આપેલો છે એની કરતા વેલ્યુ નાની મળે છે એટલે કે આપણને આપેલી છે એ વેલ્યુ કરતા નાની મળે એટલે આપણે આવું લખી શકીએ ઇટ્સ લેસ ધેન 8 Nm² જે આપેલી છે. એટલે આ જે છે એ ડિઝાઇન છે સેફ છે એવું કહી શકાય. એટલે અહીંયા તમારે લખી દેવાનું છે કે હબ છે એ સેફ છે મીન્સ હબ ઇઝ સેફ અગેન્સ્ટ શિયરિંગ ફેલર. અનસેફ હોય તો શું કરવું? તો અનસેફ હોય તો તમારે ત્યાં સ્ટોપ કરી દેવાની છે ડિઝાઇન, ત્યાં તમારો ન્યુમેરિકલ પૂરો. ડિઝાઇન ઇઝ અનસેફ, એને સેફમાં એક્ઝામમાં કન્વર્ટ કરવાની નથી જરૂર. પણ એવો ન્યુમેરિકલ છે એ 4 માર્કમાં પૂછાતો હોય તો જનરલી ટ્રાય થશે, બાકી તો કમ્પ્લીટ સેફ જ આવશે. એટલે હવે આપણે હબની ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ. ફોર્થ સ્ટેપમાં જઈએ જે શું છે હવે ડિઝાઇન ઓફ ફ્લેંજ. એમાં પણ આપણે ચેક કરવાનું છે
કે ફ્લેન્જમાં જે શિયર સ્ટ્રેસ લાગે છે એ શિયર સ્ટ્રેસની અગેન્સ્ટમાં ફ્લેન્જ સેફ રહેશે કે અનસેફ. પણ એ ચેક કરતા પહેલા આપણે ફ્લેન્જના ડાયમેન્શન ફાઇન્ડ કરી લઈએ. સૌથી પહેલા ફાઇન્ડ કરીએ થિકનેસ ઓફ ફ્લેન્જ. ઈ આવશે 0.5 ઇન્ટુ સ્મોલ ડી. ડી તો ખબર છે 34, એટલે ઈ થઈ જશે 17 mm. હવે બીજી એક થિકનેસ ફાઇન્ડ કરવાની છે ફ્લેન્જની, તે પણ પ્રોટેક્ટિવ ટાઈપ ફ્લેન્જ કપલિંગ હોય એના માટેની, જે આપણને રકમમાં આપેલી છે. રકમનું પહેલું પેજ લાઈન વાંચો તો એમાં જ કીધેલું છે પ્રોટેક્ટિવ ટાઈપ ફ્લેન્જ કપલિંગ છે. તો એની થિકનેસ છે એ અલગ હશે. એ છે આવશે 0.25 ઇન્ટુ ડી જેટલી, એટલે એ થશે 8.5 mm. પછી ફાઇન્ડ કરવાનું છે તમારે ડાયામીટર ઓફ બોલ્ટ સર્કલ, જે ઓલવેઝ લેવાનું 3D જેટલું, એટલે એ તમારું થશે 102 mm. પછી તમારે ફાઇન્ડ કરવાનું છે આઉટર ડાયામીટર ઓફ ફ્લેન્જ, એ તમારું થશે 4D જેટલું, એટલે એ આવશે 136 mm. આ 4 ડાયમેન્શન તમારે ફ્લેન્જના સૌથી પહેલા ફાઇન્ડ કરીને આપવાનું. હવે તમારે ચેક કરવાનું કે શિયરિંગ ફેલરની અગેન્સ્ટમાં ફ્લેન્જ છે એ સેફ રહેશે કે અનસેફ. તો એના માટે યુઝ કરવાનું શિયરિંગ ફેલર ફોર ફ્લેન્જ માટેનો છે, એટલે ટાવ એફ. અને એનું ઇક્વેશન આવશે જે થિયરીમાં કરાવેલું છે 2T max upon pi d square into, અહીંયા કાં તો થિકનેસ ઓફ ફ્લેન્જ આવે કાં તો થિકનેસ ઓફ પ્રોટેક્ટિવ ટાઈપ ફ્લેન્જ આવે. તો અહીંયા આપણને પ્રોટેક્ટિવ ટાઈપ ઓફ ફ્લેન્જ કીધું છે એટલે ટીપી. જો ખાલી ફ્લેન્જ કીધું હોત તો ટીએફ આવે. તો હવે બાકી બધી વેલ્યુ આપણી પાસે છે જ તે 2 ઇન્ટુ 270.56 ઇન્ટુ 10³ અપોન પાઈ ઇન્ટુ ડી, જે આપણે 68 મેળવું એ સ્ક્વેર, અને સ્મોલ ટીપી મેળવું 8.5. આને સોલ્વ કરો એટલે તમને ટાવ એફ ની વેલ્યુ મળશે 4.38 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે આ વેલ્યુ આપણને સેફ મળી કે અનસેફ, એટલે કે આપણને જે ફ્લેન્જ માટેની એલોએબલ શિયર સ્ટ્રેસ આપી છે એની કરતા ઓછી હોય તો સેફ. તો આપણને કેટલી આપી છે એલોએબલ? 8 આપેલી છે. તો એની કરતા આ વેલ્યુ ઓછી જ આવે છે, એટલે આપણે અહીંયા લખી શકીએ ઇઝ લેસ ધેન 8 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે આપણે એવું સેન્ટેન્સ છે લાસ્ટમાં ક્લિયર કરી શકીએ કે ફ્લેન્જ ઇઝ સેફ અગેન્સ્ટ શિયરિંગ ફેલર. અને જો અનસેફ હોય તો અહીંયા ન્યુમેરિકલ પૂરો. અનસેફ ને સેફમાં અત્યારે એક્ઝામ માટે કન્વર્ટ કરવાની જરૂર નથી, રિયલમાં પ્રેક્ટિકલ માટે ઇન્ડસ્ટ્રીની અંદર કન્વર્ટ કરવું પડે. ઓકે, તો આ થઈ ગયું 4th સ્ટેપ. હવે આપણે ફાઇન્ડ કરીએ છીએ 5th સ્ટેપ, મીન્સ કે ડાયામીટર ઓફ બોલ્ટ ને એ બધું. બોલ્ટ બાકી છે હવે ખાલી ફ્લેન્જની અંદર, જે લાસ્ટ સ્ટેપ છે આપણું, એટલે કે 5th સ્ટેપ ડિઝાઇન ઓફ બોલ્ટ. એમાં સૌથી આપણે પહેલા બોલ્ટનો ડાયામીટર ફાઇન્ડ કરશું, નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ ડીબી. તો એ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા આપણે શિયરિંગ એક્શનને કન્સિડર કરશું. બોલ્ટનો ડાયામીટર ફાઇન્ડ કરવા શિયરિંગ એક્શન લાગુ પડશે, યાદ રાખજો. એટલે કે બોલ્ટનો શિયર સ્ટ્રેસ આવશે ટાઉ બી, અને એનું ઇક્વેશન આવે છે એઝ પર થિયરિટિકલ પોર્શન આપણે જોયું એ પ્રમાણે 8T max કેપિટલ N ઇન્ટુ પાઈ, સોરી અહીંયા સ્મોલ n ઇન્ટુ પાઈ કેપિટલ D1 ડીબી સ્ક્વેર, જ્યાં આપણે આ ડીબી ફાઇન્ડ કરવાનું છે ડાયામીટર ઓફ બોલ્ટ. એટલે ડીબી સ્ક્વેર ને આપણે સબ્જેક્ટ બનાવીએ તો એ થઈ જશે 8T max અપોન n ઇન્ટુ પાઈ ઇન્ટુ કેપિટલ D1 ઇન્ટુ ટાઉ બી. બધી વેલ્યુ આપણી પાસે છે 8 ઇન્ટુ 270.56 ઇન્ટુ 10³ અપોન n એટલે નંબર ઓફ બોલ્સ જે આપેલા છે 3, પાઈ એટલે 3.14 મૂકી શકો, કેપિટલ D1 એટલે આપણને મળ્યું 102, અને ટાઉ બી ની વેલ્યુ એલોએબલ શિયર સ્ટ્રેસ ફોર બોલ્ટ આપેલું છે 40. તો બસ હવે આને સોલ્વ કરો એટલે ડીબી સ્ક્વેર મળે, અને એનું સ્ક્વેર રૂટ વર્ગમૂળ લઈ લો એટલે ડીબી નો આન્સર મળી જશે 7.5 mm. હવે બોલ્ટ છે એનો ડાયામીટર મેળવો. હવે એ કોઈ દી પોઈન્ટમાં ના હોય એટલે એને આપણે એપ્રોક્સિમેટલી વેલ્યુ નેક્સ્ટ વેલ્યુમાં કન્વર્ટ કરી દઈએ, એટલે ડીબી નો જે છે એ ફાઇનલ આન્સર થશે 8 mm. આને કહેવાય ડાયામીટર ઓફ બોલ્ટ. હવે એ જે ડાયામીટર ઓફ બોલ્ટ મળ્યો એ પ્રમાણે એ ડિઝાઇન છે એ સેફ રહેશે કે અનસેફ, બોલ્ટ પણ સેફ છે કે અનસેફ એ ચેક કરવાનો વારો હોય. એ ચેક કરવા માટે હવે આપણે ક્રશિંગનો યુઝ કરશું, એટલે કે ક્રશિંગ સ્ટ્રેસ પ્રમાણે આપણે ચેક કરવાનું છે કે ક્રશિંગ માટે એ ફેલિયર નથી થઈ જતું ને. એટલે આપણે અહીંયા હેડિંગ હવે આપી દઈએ કે ચેક અગેન્સ્ટ ક્રશિંગ. ક્રશિંગ સ્ટ્રેસની અગેન્સ્ટમાં હવે આપણે ચેક કરીએ તો ક્રશિંગ સ્ટ્રેસનું બોલ્ટ માટેનું ઇક્વેશન સિગ્મા બી યુઝ કરીએ તો થશે 2T max
upon small n capital D1 into DB into thickness of flange, જે આમાં પ્રોટેક્ટિવ ટાઈપ ફ્લેન્જ છે એટલે ટીપી લીધું. હવે બધી વેલ્યુ આપણી પાસે છે તે વેલ્યુ મૂકો 2 into 270.56 into 10 raised to 3 upon n એટલે નંબર ઓફ બોલ્સ 3 102 કેપિટલ D1 DB આપણને મળ્યો 8 અને TP આપણને ફાઇન્ડ કર્યું 8.5. એ પ્રમાણે તમે સિગ્મા બી બોલ્ટ માટેનો ક્રશિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરો એટલે આવશે 26 ન્યૂટન પર mm સ્ક્વેર. આ વેલ્યુ છે આપેલી વેલ્યુ કરતાં ઓછી હોવી જોઈએ તો સેફ. તો ક્રશિંગ સ્ટ્રેસ એલોએબલ બોલ્ટ માટે કેટલી આપેલી છે? તો ક્રશિંગ સ્ટ્રેસ ફોર બોલ્ટ સિગ્મા બી 80 આપેલી છે, 80 ન્યૂટન પર mm સ્ક્વેર, જે આપણને મળી 26. એની કરતાં ઓછી જ છે એટલે આપણે અહીં લખી શકીએ ઇટ્સ લેસ ધેન 80 ન્યૂટન પર mm સ્ક્વેર. સો અવર ડિઝાઇન ઇઝ સેફ. એટલે અહીંયા લખવાનું છે તમારે બોલ્ટ ઇઝ સેફ અગેન્સ્ટ ધી ક્રશિંગ ફેલર. એટલે તમારો અહીંયા ન્યુમેરિકલ છે એ કમ્પ્લીટ, કારણ કે બોલ્ટની ડિઝાઇન એ લાસ્ટ સ્ટેપ હતું. બોલ્ટ પણ સેફ છે કે અનસેફ એ ડિસાઇડ થઈ ગયું. અહીંયા આપણે આને બોક્સ કરી દઈએ. તો આ જેટલા ડાયમેન્શન ફાઇન્ડ કર્યા એને બોક્સ કર્યા. સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસેસ લીધી. ફર્સ્ટ સ્ટેપ આપણે શું કર્યું? ટોર્ક ફાઇન્ડ કર્યો. એ લગભગ નહીં જ આપેલો હોય, પાવરની એ રીતે જ આપેલો હોય છે. એટલે સૌથી પહેલા તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ટોર્ક ફાઇન્ડ કરવાનું છે, જે હું તમને બતાવી દઉં ફરીવાર. આ ટોર્ક આ પ્રોસેસથી. પછી ફર્સ્ટ સ્ટેપ આપણે ફાઇન્ડ કર્યું ડિઝાઇન ઓફ શાફ્ટ. પછી સેકન્ડ ટાઈપ આપણે ફાઇન્ડ કર્યું ડિઝાઇન ઓફ કી, જેમાં આપણે ડાયમેન્શન છે એ લાસ્ટમાં ફિક્સ કર્યા ડિઝાઇન ઓફ કીના. ઓકે, પછી આપણે થર્ડ સ્ટેપ કર્યું ડિઝાઇન ઓફ હબ, જેમાં આપણે ડાયમેન્શન ફાઇન્ડ કર્યા પછી હબ સિયરિંગ અગેન્સ્ટમાં સેફ રહેશે કે અનસેફ એ ડિસાઇડ કર્યું. એ થઈ ગયા પછી આપણે ફોર્થ સ્ટેપમાં કર્યું ડિઝાઇન ઓફ શાફ્ટ, જેમાં શાફ્ટના બેઝિક ડાયમેન્શન ફાઇન્ડ કર્યા પછી એ સિયરિંગની અગેન્સ્ટમાં ફેલ રહેશે કે સેફ રહેશે કે અનસેફ એ ચેક કર્યું. અને લાસ્ટ સ્ટેપ આપણે કર્યું ડિઝાઇન ઓફ બોલ્સ, જેમાં પહેલા બોલ્ટ ડાયામીટર ફાઇન્ડ કર્યું અને ક્રશિંગની અગેન્સ્ટમાં એ સેફ રહેશે કે અનસેફ એ ચેક કર્યું. તો આટલી ડિઝાઇન તમે કમ્પ્લીટ કરો એટલે તમારો ન્યુમેરિકલ ઓફ ફ્લેંજ કપલિંગ કમ્પ્લીટ. આ મેં તમને સમજાવવામાં વાર લાગી છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ તમે સમજો છો અને બેઝિક સ્ટ્રેસ એટલે શું, બેઝિક ઇક્વેશન કેવા આવે, કન્ડિશન શું હોય એ ફરીવાર સમજાવેલું છે. તમને નથી જ આવડતું એ રીતે, એટલે બહુ ડિટેલમાં ગયો છું. કદાચ આ ન્યુમેરિકલ ફટાફટ સમજાવત તો 20 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. અને તમે જો 1-2 વાર પ્રેક્ટિસ કરવામાં સોલ્વ કરશો તો સારા એવી પ્રેક્ટિસ પછી 7 માર્કનો ન્યુમેરિકલ હોય તો એ 15 મિનિટમાં અને 4 માર્કનો ન્યુમેરિકલ હોય તો 12 to 13 મિનિટ્સમાં સોલ્વ કરશો. એટલે જીટીયુની એક્ઝામિનેશનમાં જે ટાઈમ હોય એ પ્રમાણે સારામાં સારો ટાઈમ છે. એટલે આરામથી આ ન્યુમેરિકલ ઇઝી પણ છે અને વિધિન અ ટાઈમ સોલ્વ કરી શકશો. એટલે ખાસ પ્રેક્ટિસ કરી લેવી. તો આઈ હોપ તમને આ જે આખો ન્યુમેરિકલ છે સમજાણો હોય છે. તો જીટીયુ સ્ટડીઝ ચેનલને લાઇક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો જીટીયુ સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.